એટલે પરિવારમાં એક જણો ખોટું કરશે ને, આખો પરિવાર ડગાઈ જશે, આખો પરિવાર ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જતો રહેશે, આત્મહત્યા સુધી વાત પહોંચી જાય છે. એટલે સંતાનોને સંસ્કાર આપવાના કે બેટા ખોટું નહીં કરવાનું, બે કામ સાચા અગર ન થાય તો ચલાવી લેવાશે, પણ ખોટું તો કરવું નહીં. સ્ટીવ સ્મિથે આનો જવાબ આપ્યો. એ જવાબ અહીંયા બેઠેલા તમામ વેપારી, તમામ ઉદ્યોગકારો, તમામ ઓન્ટરપ્રિનર્સ, આપણે બધાએ સમજવાનો છે. સ્ટીવ સ્મિથે જવાબ આપ્યો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, અને કલ્ચર છે વિન એટ ઓલ કોસ્ટ. કોઈ પણ સંજોગે જીતવાનું જ. જેમ આપણે ધંધામાં નક્કી કરીએ કે કોઈ પણ સંજોગોમાં ટેન્ડર પાસ થવું જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં આ જમીન મળવી જ જોઈએ. એ જે કોઈ પણ સંજોગોમાં આગળ લાગે છે ને, એમાં એક કે બે વાર કે બે કે ત્રણ વારે નીકળી જશો, ચોથી વખત 20 વર્ષની કમાણી એટલે પૈસાની ઇજ્જત બે ઝીરો થઈ જશે. આ સંસ્કાર બાળકોને નાનપણથી આપવાના. અને બીજું સ્ટીવ સ્મિથે કીધું કે અમારા ઓફિશિયલ્સ અમને એમ કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. ઓફિશિયલ્સ છે બધા રમતવીરોને શું કહે છે? તમને રમવાના પૈસા અમે નથી આપતા, અમે તમને જીતવાના પૈસા આપીએ છીએ. એટલે અનએથિકલ પ્રેક્ટિસીસ શરૂ થાય. ખોટું લાંબુ ચાલે નહીં. આ ગામઠી ભાષામાં સમજાવતા પણ આપણને આ મુદ્દો સમજાવતા કે અંધારામાં પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, ઇટ હેઝ ટુ સી. અંગ્રેજીમાં કહેવત છે ધ લાઇટ ઓફ ધ ડે. રાત્રિના અંધકારમાં પણ કંઈક ખોટું કર્યું હશે, એ પણ દિવસની રોશની જોશે તો ખરું. એટલે આખું ગામ એને જોશે. એ નીતિમત્તા અને પ્રામાણિકતા. આ બીજી મોટી ફેમિલી વેલ્યુ. પહેલી કઈ વાત કરી? સમ, સુહૃદભાવ ને એકતા. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ પહેલી વાત. બીજી વાત નીતિમત્તા અને પ્રામાણિકતા. એ આપણે પણ રાખવાની, વેપાર ધંધામાં, સંબંધોમાં પણ રાખવાની, આપણા સંતાનોને પણ શીખવાડવાનું. તો પરિવારમાં સુખ, શાંતિ અને આનંદ રહે. ત્રીજી એક અગત્યની વાત છે પેરેન્ટિંગ. એક બહુ જ સરસ પુસ્તક, પેરેન્ટિંગ વિથ લવ એન્ડ લોજિક. આ પુસ્તક ફોસ્ટર ક્લાઇન અને જીમ ફે આ બંને જણે લખ્યું છે. મેં એનું જીસ્ટ વાંચ્યું છે, આખું પુસ્તક નથી વાંચ્યું, પણ એનો સારાંશ. એમાં બહુ લખ્યું છે કે રેઝ યોર ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક. તમારા સંતાનોનો ઉછેર તમે પ્રેમથી પણ કરો અને તર્ક, બુદ્ધિમત્તાથી પણ કરો. પ્રેમ એટલે એને અનકન્ડિશનલ પ્રેમ, નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ આપવાનો. અનકન્ડિશનલ સપોર્ટ, કોઈ પણ શરત વગર એને પૂરો સહકાર આપવાનો, તમારા સંતાનોને આપવાની વાત છે. અને ત્રીજી વાત કરી છે કે ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ યોર ચિલ્ડ્રન, કે એની રસ રુચિ શું છે, એને શેમાં આનંદ આવે છે, એનામાં સ્ટ્રેન્થ કઈ છે, એનામાં વીકનેસ કઈ છે. ટૂંકમાં તમારા ધંધાકીય સ્પર્ધકને જેટલી જાણવાનો પ્રયત્ન કરો છો ને, એટલું તમારા બાળકને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. એમ આઈ રાઈટ? એઝ સિમ્પલ એઝ ધેટ. અને પેરેન્ટિંગ વિથ લવની આ વાત કરી. પેરેન્ટિંગ વિથ લોજિક, તર્ક અને બુદ્ધિમત્તાથી ઉછેર કેવી રીતે કરો. તેમાં પહેલી વાત લખી છે ટીચ યોર ચિલ્ડ્રન રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. ટીચ યોર ચિલ્ડ્રન એકાઉન્ટેબિલિટી, કે એ સ્વતંત્ર નથી, એ આધીન છે અને એને જવાબ આપવાનો છે. આ બે વાત સંતાનોને તમે નાનપણથી શીખવાડો. અને ત્રીજી વાત તો બહુ અદ્ભુત લખી છે, ટીચ યોર ચિલ્ડ્રન કોન્સિક્વન્સીસ. તમારા સંતાનોને તમે શીખવાડો કે બેટા તું આમ કરીશ ને તો આમ થાય, આમ કરીશ તો આમ થાય, આમ કરીશ તો તને લાભ થશે, આમ કરીશ તો આ થશે. એવું બધી વાત એને કરવી પડે. એટલે સમય કાઢીને એની સાથે બેસવું પડે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ રીતે કહેતા. પ્રમુખ સ્વામી મહારાજનું આ પૃથ્વી ઉપર 95 વર્ષમાં સૌથી મોટું યોગદાન જે માનવતાને હોય, જે પેઢીઓ નહીં, સદીઓ નહીં, પણ યુગો સુધી
જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી પર તપશે ત્યાં સુધી એમનું સૌથી મોટું યોગદાન એ ઘર સભા છે. એ પોતે આ એમનું હૃદય અમૃત છે. કહેતા કે પરિવારમાં રોજ, ઘર સભા એટલે પરિવારમાં અઠવાડિયે ઓછામાં ઓછું 2 વખત, જો રોજ ન થઈ શકે તો પરિવારમાં 20-30 મિનિટ માટે બધાએ સાથે બેસવું. બધાએ પોતાનો પ્રાણ પ્યારો મોબાઈલ ફોન, પ્રાણથી અધિક વાલો મોબાઈલ ફોન, એનું શું કરવું એ વખતે? બોલો. જે બોલ્યા છો ને, અમે કઈ જોવા નથી આવવાના, પણ તમે મંદિરમાં આ વાત બોલ્યા છો એટલે છાતી ઉપર હાથ રાખીને પ્રામાણિકપણે કાલથી આનું અમલીકરણ કરજો. એ વખતે મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવાનો, એટલે બાજુની રૂમમાં. નહીં તો બાજુ મૂક્યો ને તો પાછી આમ નજર જયા કરે, બાજુની રૂમમાં મૂકી દેવાનો. 20-30 મિનિટ માટે સાથે બેસવું. પ્રથમ 5 મિનિટ તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય, તમારા કુળદેવી હોય, એમનું નામ સ્મરણ અને પ્રાર્થના કરવા, જેથી પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ વધે. બીજી 10 મિનિટ આપણા રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથો, જેનાથી આપણા જીવનનું ઘડતર થાય, આપણા ચારિત્રનું ઘડતર થાય, આપણી માનસિકતા પરિપક્વ બને, આપણો ઢાળો આધ્યાત્મિક બને, આપણું વ્યક્તિગત, પારિવારિક, સામાજિક જીવન પવિત્ર બને, એવા અમૃત ગ્રંથો, એનું 10 મિનિટ સુધી વાંચન કરવું. તમે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું પણ વાંચન કરી શકો છો. પછી 5 મિનિટ પરિવારજનોએ ચર્ચા કરવી, કોને કઈ વાત ગમી ને કઈ વાત સારી લાગી. પછી છેલ્લે આપણા ઈષ્ટદેવ, એમની આરતી ઉતારી અને બધાએ છૂટા પડવું. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા, અને પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી, અને BAPS સંસ્થામાં લાખો પરિવાર આ ઘર સભા કરે છે, એ અનુભવ પરથી એક વાક્ય બોલતા, એ પણ એમને શબ્દશઃ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. દરેક ઘરમાં ઘર સભા થાય તો દરેક પરિવારમાં શાંતિ થાય. પરિવારમાં એટલે સમાજમાં, સમાજમાં એટલે દેશમાં, ને દેશમાં એટલે વિશ્વમાં. તો એ આ વાત લખી છે કે એમાં તમે તમારા સંતાનોને બેસીને આ ઘર સભા વખતે આવી બધી સારી વાતો કરી શકો.